તો વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો કે હાઈવેની હાલત ખરાબ હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોમાં રોષ છે। જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે બગવાડા ટોલ પ્લાઝા પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે અને લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। જો કે ટોલ ટેક્સ વસૂલવા બાદ પણ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। હાઈવે પર પડેલા આ ખાડાઓ રિપેર કરવાના બદલે હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં જ મસ્ત છે। इस नेशनल हाईवे की तो ऐसा हालत खराब है जैसे तो लगता है कोई गांव का रोड हो जहाँ रास्ते में खड्डे ही खड्डे भरे। अहमदाबाद से आप बड़े बिलाड़ चलता हूँ मैं, बड़ौदा से बिलाड़ मेरा चल रहा है ट्रेवलर, इतने खड्डे हैं, इतना टोल लगता है 700-800 रुपये लगभग टोल लगता है पर डे का, लेकिन कोई सुनाई नहीं होती है। गाड़ी ऐसे खड्डे भरे हैं, मेंटेनेंस इतना आता है गाड़ियों में जिसकी सीमा नहीं है। कभी टायर फूट जाता है, कभी रिम में बेंड पड़ गया, कभी सोतप गया, कभी क्या गया, हमेशा मिस्त्री पास जाके खड़ा होना पड़ता है। और जब बारिश पड़ती है उस टाइम तो पता ही नहीं चलता कौन सा खड्डा कहाँ पड़ा है। બધી જગ્યાએ એટલા ખરાબ ખાડા પડી ગયેલા છે ને સાહેબ કે ડેલી અકસ્માત થાય છે। ડેલી નાનોથી મોટું અકસ્માત થયા કરે છે ને અઠવાડિયામાં 1-2 જીવ તો ગુમાઈ જાય છે, બરાબર। અને હમણાં લાસ્ટ ટાઈમ બી હમણાં 2-3 દિવસ પહેલાની જ વાત, હમણાં એક્સિડન્ટ થયું હતું કે એમાં એક મહિલાનું અકસ્માત થયેલું, એમાં એક બિચારી ડેથ થઈ ગઈ હતી। એ બી અમારા સામે જ થયું હતું। મારું ડેલી અપડાઉન કરું છું, એટલું સાહેબ રોડ ખરાબ છે ને વલસાડ સુધી તો હાવ જ ખરાબ છે। મારું ડેલી તમને કંઈ ને કંઈ જોવા મળશે। હવે આ આપણે ટોલ ટેક્સ વાળા છે, જે પૈસા લેતા છે, જે ટેક્સ લેતા છે, અમારું માંગ એટલી જ છે કે સાહેબ તમે જે ટેક્સ લેતા છો તેના સામે એવી સુવિધા તો આપો। સુવિધાના નામે આજે ઝીરો મળતું છે। અહીંયા તમે જોશો અહીંયા લોકો આ ટોલ ટેક્સ વાળા ટોલ ઉઘરાવે છે, એની સામે કોઈ પણ જાતની સગવડ નથી। અહીં ભિલાડથી લઈને તમે સુરત સુધી જોશો તો રસ્તા એકદમ નિસ્તો નાબૂદ થઈને બેસેલા છે। આજે કાર ચલાવવાનું એટલું મુશ્કેલ છે તેટલું જ મુશ્કેલ બાઇક ચલાવવાનું છે। લોકો ડેલી પોતાનો જીવ ગુમાવે છે, પણ અહીં ફક્ત એ કાગળિયા પર એમના માટે સંખ્યા રહી ગઈ છે જે જીવ ગુમાવે છે। સર આ તમે જોશો ને અહીંયા આગળ તમારું જે 4 વ્હીલનું આખું ટાયર છે તેટલું ટાયર અંદર જતી રહે એટલા ખાડા પડેલા છે। ઘણીવાર તો અમે લોકલ લોકો સપોર્ટ કરીને સાથે પૈસા ઉઘરાવીને ખાડા પુરાવીએ છીએ। આ હાલ હાઈવેને ખૂબ જ મરમ્મતની જરૂર છે, બીકોઝ ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને આ જે ખાડા છે એને રિપેર કરવાની ખૂબ જ જરૂર છે। આઈ થિંક 2 મહિના પહેલા ચોમાસા પહેલા અને ખૂબ જ સારો થયો હતો અને અમે સુરત મુંબઈ સુરત વાપી પણ ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરતા હોઈએ છીએ। 1.5-2 કલાકની અમારી પહેલા જર્ની હતી, દૂરથી 1.5-2 કલાક ઓન એન એવરેજ થઈ જતા હતા। અત્યારે એ વસ્તુ 2.5 થી 2.5 કલાક થઈ રહ્યા છે અમને। ટોલ ટેક્સની સામે સુવિધા મળે છે, બટ એ સુવિધા અત્યારે અપૂરતી છે અને મરમ્મતની ખૂબ જ જરૂર છે। તો ઓથોરિટીએ પણ હવે કંઈક લાયબિલિટી લઈને આગળ કામ કરવું જોઈએ અને મરમ્મત તાત્કાલિક ધોરણે કરવી જોઈએ।